Hello everyone. How are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ નંબર ફોર્મિંગ, જો કે આ અગાઉ આપણે ઓલરેડી નંબર ફોર્મિંગ કરી ચૂકેલ છે. યુ રિમેમ્બર? તો ચલિए બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક કોટ જોઈ લઈએ. તો ચલિए આજનો આપણો કોટ છે ડ્રીમ ઇટ, વિશ ઇટ એન્ડ ડુ ઇટ. ડ્રીમ ઇટ, વિશ ઇટ एंड डू इट. तो चलिए हवे आपणे शुरुआत करिए. शुरुआत करता पहला आई वुड लाइक टू रिक्वेस्ट यू ऑल टेक योर बुक एंड पेन्सिल. तमे पोतानी बुक अने पेन्सिल लई लो अने मिसनी साथे शुरुआत करिए. चलिए आई विल गिव यू 30 सेकंड. इन बिटवीन यू हैव टू टेक योर बुक एंड पेन्सिल. त्यां सुधी तमारे बधाए पोतानी बुक अने पेन्सिल लई लेवानी छे अने मिसनी साथे शुरुआत करवानी छे. सो आर यू रेडी किड्स? तो चलिए हवे आपणे शुरुआत करिए. हेडिंग दईए. हेडिंग लखीए रिविजन ऑफ. रिविजन ऑफ REVISION. रिविजन. OF ऑफ. रिविजन ऑफ लख्यू नंबर फॉर्मिंग NUMBER नंबर FORMING फॉर्मिंग. डन. लख्यू FORMING फॉर्मिंग. डन बच्चा लोग. आई रिपीट NUMBER नंबर FORMING फॉर्मिंग. नंबर फॉर्मिंग 151 151 2 TO2 160 160 151 to 160. डन. डन बच्चा लोग. लखाई गयु? चलिए शुरुआत करिए. पेला आपणे मार्जिंग में लखवानुं छे. मार्जिंग में लखीए 151 151 151 डन. 151 इन फिगर आने कहवाय इन फिगर. शू कहवाय? इन फिगर. इन फिगर आपणे लखीए 151. हवे आपणे लखशू इन वर्ड्स. इन वर्ड्स में लखीए 151 ONE1 HUNDRED 100 ONE1 HUNDRED 100 FIFTY 50 FIFTY 50 ONE1 लख्यू ONE1 51 डन.
ONE1 આપણે લખ્યું ઇન ફિગર. આ શામાં લખ્યું ઇન ફિગર ને? નહીં, ઇન વર્ડ્સ. વેરી ગુડ. આપણે લખ્યું ઇન વર્ડ્સ. આ શામાં લખ્યું? ઇન વર્ડ્સ. તો ચલીએ લખ્યું ઇન ફિગર આપણે લખ્યું 151 અને ઇન વર્ડ્સ લખ્યું એટલે કે સ્પેલિંગમાં લખ્યું ONE1 HUNDRED 100 FIFTY 50 ONE1 51 ડન. આપણે લખ્યું ઇન વર્ડ્સ. તો ચલીએ ડન. હવે 151 પછી શું આવે? 152. તો ચલીએ शुरू કરીએ. ONE1 લખ્યું? નહીં, પેલા આપણે લખશું 152 152 લખ્યું? લખ્યું? 152 152 લખ્યું? 152 152 આપણે લખ્યું માર્જિંગમાં એટલે કે હાસ્યામાં. શેમાં લખ્યું? માર્જિંગમાં. લખીએ 152 ઇન ફિગર માર્જિંગમાં. હવે આપણે લખશું ઇન વર્ડ્સ. તો લખીએ ONE1 HUNDRED 100 FIFTY 50. I'll repeat. ONE1 HUNDRED 100 FIFTY 50 TWO 2 152 લખ્યું? 152 આપણે લખ્યું આઉટ ઓફ ધ માર્જિંગ એટલે કે માર્જિંગની બહાર. હાસ્યામાં લખવાનું નથી. ચલીએ ડન. લખ્યું? લખવાનું છે ONE1 HUNDRED 100 FIFTY 50 TWO 2 152 ડન. લખ્યું? $152 डन. लख्યું बच्चा लोग? 152 आने कहवाय इन वर्ड्स. शू कहवाय? इन वर्ड्स. चलिए फिनिश्ड. हवे आपणे शू लखशू? तो चलिए पहला शुरुआत करिए. 151 152 153 શું આવ્યું? 153 153 લખીએ. 153 153 લખ્યું. 153 લખીએ.
153. Done? I'll repeat. 153. 153. આપણે માર્જિંગમાં લખવાનું છે. 153. માર્જિંગમાં લખશું. 153 માર્જિંગમાં લખશું. આઉટ ઓફ ધ માર્જિંગ આપણે લખશું ઇનવર્ડ્સ. આપણે શામાં લખ્યું? ઇન ફિગર. આ શામાં લખ્યું? ઇન ફિગર. હવે આપણે શામાં લખશું? ઇન માર્જિંગ. શામાં લખ્યું? ઇન માર્જિંગ. ચલીએ, લખાઈ ગયું? ઇન માર્જિંગ લખીએ. ઇન માર્જિંગમાં લખીએ. લખાઈ ગયું? આપણે માર્જિંગમાં લખ્યું ઇન ફિગર, એટલે કે અંકમાં આપણે લખ્યું માર્જિંગમાં, હાંસિયામાં. હવે આઉટ ઓફ ધ માર્જિંગ આપણે લખશું ઇન વર્ડ્સ. તો લખીએ ONE1 HUNDRED 100. ONE1 HUNDRED 100. લખ્યું? લખાઈ ગયું બચ્ચા લોગ? ડન? આપણે લખ્યું ONE1 HUNDRED 100. FIFTY 50. FIFTY 50. Done? FIFTY 50. THREE 3. THREE 3. Done? 153. 153. Done? चलिए फिनिश्ड. આપણે લખ્યું અત્યાર સુધી 151, 152, 153. તો 101 ની સ્પેલિંગ શું હતી? અહીંયા 1 હતું અને અહીંયા ONE1 હતું. 102 માં શું હતું? અહીંયા 2 હતું અને અહીંયા 2 ની સ્પેલિંગ. તો ચલિए ડન. હવે સાથે સ્પેલ આઉટ કરીએ. ONE1 HUNDRED 100. FIFTY 50. Done? FIFTY 50. લખ્યું? THREE 3. Done? 153. લખ્યું? 153. 153. Done? લખાઈ ગયું બચ્ચા લોગ? Done? લખાઈ ગયું? One 153. Done? चलिए હવે શું આવશે? તો સ્ટાર્ટ કરીએ. 151, 152, 153, 154. તો આપણે લખીએ 154.
માર્જિંગમાં લખવાનું છે 154 આપણે લખશું માર્જિંગમાં. શામાં લખશું? માર્જિંગમાં એટલે કે હાસ્યામાં. 154 માર્જિંગમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિંગ લખશું સ્પેલિંગ એટલે કે ઇનવર્ડ્સ. આઉટ ઓફ ધ માર્જિંગ લખશું ઇનવર્ડ્સ. તો લખીએ ONE1 HUNDRED 100 FIFTY 50 FOUR4 done. FOUR4 done. લખાઈ ગયું બચ્ચા લોગ? FOUR4 154. I'll repeat. ONE1 HUNDRED 100 FIFTY 50 FOUR4 done. 154 done बच्चा लोग. finished. 154 લખ્યું. ડન. ચલિए હવે મારી સાથે સ્પેલ આઉટ કરીએ. ONE1 HUNDRED 100 FIFTY 50 FOUR4 done. લખ્યું. FOUR4. I'll repeat. ONE1 HUNDRED 100 FIFTY 50 done. 150 પછી FOUR4. चलिए डन. 154 फिनिश्ड. આપણે લખ્યું બચ્ચા લોગ 154. 154. चलिए डन. चलिए तो साथे बोलवानी शुरुआत करिए. 151 152 153 154 155 156 બરાબર ને? ના, હજી આપણે 155 લખવાનું બાકી છે. તો ચલિए લખીએ 151 લખીએ 151 ને? નહીં, 155 155 ડન. લખ્યું 155. આપણે ક્યાં લખવાનું છે? માર્જિંગમાં એટલે કે હાસ્યામાં. તો લખીએ 155 155 ડન. 155 155 ડન. 155 આપણે લખ્યું માર્જિંગમાં. હવે આઉટ ઓફ ધ માર્જિંગ આપણે લખવાનું છે ઇનવર્ડ્સ એટલે કે એની સ્પેલિંગ. તો લખીએ ONE1
HUNDRED 100 લખ્યું. ONE1 HUNDRED 100 डन. लख्यू बच्चा लोग. ONE1 HUNDRED 100 FIFTY 50 डन. પછી લખીએ 50 FIVE 5 શું લખવાનું છે? FIVE 5 લખ્યું. FIVE 5 ડન. 155 डन बच्चा लोग. लख्यू डन. 155 डन. डन बच्चा लोग. लखाई गयु. 155 चलिए शुरू करिए. ONE1 HUNDRED 100 FIFTY 50 डन. FIVE 5 155 डन. 155 चलिए हवे कयो नंबर आवशे? हवे आवशे 156 तो लखीए 156 लखीए 156 लख्यू. 156 156 डन. 156 डन बच्चा लोग. 156 156 હવે આપણે લખીએ સ્પેલિંગ. ONE1 HUNDRED 100 FIFTY 50 લખ્યું. FIFTY 50 FIVE 5 बराबर ने? नहीं. SIX 6 लखिए 156 डन. હવે શું આવશે? 157 લખીએ. ONE1 બરાબર ને? नहीं पेला આપણે લખશું 157 इन फिगर આપણે લખશું इन फिगर 157. હવે આપણે લખશું માર્જિંગ માં. આપણે શેમાં લખશું? માર્જિંગ એટલે કે હાસ્યામાં. શેમાં લખ્યું? हास्यामा. तो चलिए आपणे लख्यू 157 डन. लखाई गयु 157 आपणे लख्यू मार्जिंग में.
આઉટ ઓફ ધ માર્જિન લખીએ ઇનવર્ડ્સ એટલે કે સ્પેલિંગ લખીએ ONE 1 HUNDRED 100 FIFTY 50 SEVEN 7 done લખ્યું 157 done 157 ONE 1 HUNDRED 100 FIFTY 50 SEVEN 7 157 done 157 લખાઈ ગયું 157 તો ચલિए હવે બોલવાનું શરૂઆત કરીએ 151 152 153 154 155 156 157 158 तो लखिए 158 158 मार्जिंग में लखिए 158 मार्जिंग में लखिए लख्यू डन चलिए 158 આપણે માર્જિંગ માં લખ્યું આઉટ ઓફ ધ માર્જિંગ હવે લખશું ઇનવર્ડ્સ તો લખીએ ONE 1 HUNDRED 100 લખ્યું ONE 1 HUNDRED 100 FIFTY 50 લખ્યું FIFTY done FIFTY 50 EIGHT 8 done લખાઈ ગયું EIGHT 8 done 158 done હવે આપણે લખશું 159 શું લખશું 159 done 159 159 done 159 159 159 લખ્યું 159 તો આપણે હવે લખીએ ઇનવર્ડ્સ તો ચલિए લખીએ ONE 1 HUNDRED 100 FIFTY 50 NINE 9 લખ્યું NINE 9
159. Done. ONE1 HUNDRED 100. FIFTY 50. NINE 9. Done. 160. 160. લખીએ ONE1 HUNDRED 100. SIXTY 60. Done. 160. તો ચલીએ હવે અહીં આપણું આ વર્ક ફિનિશ થાય છે. હવે આપણે લખીએ હોમવર્ક. તો આજનું આપણું હોમવર્ક છે નંબર ફોર્મિંગ વન ટાઈમ ઇન યોર ફેરબુક. તો ચલિए, થેન્ક यू सो मच बच्चा लोग. गुड बाय.